જય ઉમિયા જય ઉમિયા જય ઉમિયા જય ઉમિયા વર્લ્ડના નંબર 1 પબ્લિક સ્પીકર ડેલ કાર્નેગી સર જે છે, જેણે પબ્લિક સ્પીકિંગ કોર્સ, વર્કશોપ્સ અને દુનિયાભરના एक्सपर्ट લોકોને પબ્લિક સ્પીકિંગ માં ટ્રેન કરે, एक्शन लेते हो तो अल्टीमेटली ये स्पिरिचुअल काम है। हाँ या ना? यस। और जब स्पिरिचुअल काम होता है ना, तो माँ उमिया का आशीर्वाद तो भर भर के आपके ऊपर आएगा, वो आएगा, वो पक्की बात है। Are you with me? यस। काम स्पिरिचुअल हो रहा है। 5 करोड़ का उधार लेना बुरी बात नहीं है, लेकिन वो 5 करोड़ का उधार लेके अगर आप उससे 10 करोड़ नहीं बना सकते तो वो 5 करोड़ आपका डेट बन जाएगा, आपका कर्जा बन जाएगा, जो एंटरप्रेन्योर्स को डुबाता है। आजकल स्टार्टअप इंडिया की बहुत बातें हो रही है, लेकिन स्टार्टअप के आधार पे बहुत सारे लोगों ने लोन ले लिया और कर्जे में डूब गए। इसका कोई आंकड़ा हमारे सामने नहीं आ रहा। Are you with me? તમે ભૂલમાં 3 માંથી 2 માં આવી જશો, પછી 2 માંથી 1 માં આવી જશો, અને 1 નંબર પર જેટલા પણ જે સમજી જજો, અત્યારથી સુધરી જજો, ખોટું લાગે તો ઘરે 2 રોટલી વધારે ખાઈ લેજો, પણ 1 નંબર ઉપર લાંબા સમય સુધી ફસાયેલા રહેવું, આ 2 જ રસ્તા તમારી પાસે બચાવશે। નંબર 1 ભાગી જવું, નંબર 2 દુનિયા છોડી દેવી। સોરી ટુ સે, બટ સિરિયસલી આપણે બધા જ લોકોએ મની ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોને સુસાઇડ કરતા ઘણા બધા લોકોને જોયેલા છે। એટલે શું થયું? ડેથ, પતી ગયું। સેમ આપણે બધા એક મની ચક્રવ્યૂહમાં ફસાયેલા છીએ, બધા જ લોકો મની ચક્રવ્યૂહમાં ફસાયેલા છે। અને આ મની ચક્રવ્યૂહ જે છે એ કોન્સેપ્ટ જ્યાં સુધી માઇન્ડમાં ક્લિયર નહીં થાય, એક વિઝન ક્લિયર નહીં થાય, ત્યાં સુધી આપણી પાસે કોઈ માપदंड नहीं હોય ग्रोथ माटेનું। एग्जाम्पल के रूप में वो ये कहता है कि सर मेरा 1 लाख रुपए का आमदनी है महीने का, और ये 1 लाख रुपए के अंदर मेरा हर महीने का खर्चा भी निकल जाता है, ऊपर थोड़ा बहुत सेविंग्स का भी हो जाता है, और ऊपर थोड़ा बहुत बचता है। ये लेवल पर मैं हूं, मतलब 3 नंबर। आर विथ मी? नाउ द पॉइंट इज दैट अब वो 3 से 4 पैसे जाना चाहते हैं, बोलो हाँ या ना? यानी 1 लाख इनकम है तो 2 लाख, 3 लाख, 4 लाख। एग्जाम्पल के रूप में वो ये कहता है कि सर मेरा 1 लाख रुपए का आमदनी है महीने का। एग्जाम्पल लઉં છું કે નોકરી કરું છું, મારે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે, મારે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે યાર, ઘણા ટાઈમથી વિચારું છું, નોકરીની અંદર છે ને એકદમ ટ્રેપમાં ફસાઈ ગયો છું યાર, સેલ્ફ એમ્પ્લોયડ બી છું તો એ નોકરી જેવી ફિલિંગ આવે છે, એવો એકદમ ટ્રેપમાં ફસાઈ ગયો છું, અલ્ટિમેટલી કંઈક મારે કરવું છે બહાર નીકળવા માટે। આ વિચાર કન્ટિન્યુ આવતો જાય વ્યક્તિને, સતત વિચાર આવે એટલે સોલ્યુશન મળવાનું ચાલુ થાય, કારણ કે દિમાગ એની ઉપર કામ કરશે। અરે મિત્રતામાં પૈસો વચ્ચે આવે ને ત્યાં સંબંધ બગડે છે। આવું બધું આપણે સાંભળ્યું હતું? હે, કયા ગ્રંથમાં લખ્યું? દુનિયાના ગ્રંથમાં લખ્યું છે, બધા આપણા કાનમાં નાખ્યું એ જ। પ્રોબ્લેમ ક્યાં થાય? બચારા સબકોન્શિયસ માઇન્ડે તમારા ભાઈબંધને એના ખર્ચે કેનેડાથી ઇન્ડિયા બોલાવ્યો તમારી પાસે 15 લાખ લઈને, માઇન્ડ પાવરે કામ કર્યું, પણ જેવું અહીંયા આગળ આવે એટલે આપણે શું કામ? જ્યાં મિત્રતામાં પૈસો વચ્ચે આવે શું કરવાનું? પણ આવા માઇન્ડ પાવરના કોઈના કોર્સમાં આવ્યો હશે અમારા જીવનના, એટલે અમે કીધું વિઝ્યુલાઇઝ કરો, આંખ બંધ કરો, સપના જોવાનું ચાલુ કરો। સાચી વાત છે, કરવું જ જોઈએ, હું ખોટું નથી કહેતો, હું શીખવાડું છું લોકોના વસ્તુ। હવે થયું શું હું તમને કહું, સાંભળજો ખાસ। આ ચેનલ તૂટે છે કઈ જગ્યા પરથી? માઇન્ડ પાવરવાળી, અને એના ઉપર મેં પ્રેક્ટિકલી એનાલિસિસ કરીને પછી આ રિસર્ચ તમારી સામે મૂકી રહ્યો છું। વિઝ્યુલાઇઝ કરો, ત્યારે કઈ બિલીફ, કયો વિચાર કેન્દ્ર સ્થાન ઉપર હતો જે તમને રોકતો હતો? આર વિથ મી? મની એન્ડ ગ્રોથના મામલામાં ઓલવેઝ યાદ રાખો, તમારું બ્રેઇન તમારી સાથે ગેમ રમે છે, અને જે એન્ટરપ્રિન્યોર પોતાના બ્રેઇનની ગેમને આઈડેન્ટિફાઈ કરી શકે છે એ જ બ્રેઇન ઉપર રાજ કરીને દુનિયામાં રાજ કરી શકે છે। ધીસ ધ પાવર। 20 ચેપ્ટર આખા લખેલા છે, અને આઈ કેન ચેલેન્જ દુનિયાનો ગમે તે માણસ મની ગ્રોથ અને સક્સેસમાં ક્યાંય પણ અટકેલો હોય, આ ભગવદ્ ગીતાને હું ખોલી નાખું 21 પન્નાની આપણી 21 સિક્રેટની, અને કહી દઉં કે આ સિક્રેટમાં તમે અટકાયેલા છો। આઈ કેન ચેલેન્જ, આની બહાર કંઈ છે જ નહીં। ચેપ્ટર નંબર 15 ઉપર કામ કરવાનું ચાલુ કરી દો, ચલો ચેપ્ટર નંબર 13 ઉપર કામ કરવાનું ચાલુ કરી દો, ચેપ્ટર નંબર 11 પર કામ કરવાનું ચાલુ કરી દો। આટલી જ સલાહ મારે આપવાની, બીજું ક્યાં આપવાની જ નહીં, કારણ કે બધું નિચોડ કરીને આ બુકમાં ટપકાઈ દીધેલું છે, રાઈટ છે? સો માય ડિયર ફ્રેન્ડ્સ, આ બુક તમારે જ્યારે જોઈતા સાચી છે કે એ કોઈ પણ નિર્ણય કરે છે ને જ્યારે, ત્યારે બહુ સિમ્પલ લોજિક સાથે કરે છે। સિમ્પલ લોજિક શબ્દ સાંભળજો, સિમ્પલ લોજિક એટલા માટે કહું છું કારણ કે ભગવાને વિવેક અને બુદ્ધિ નામની શક્તિ આપણને આપી છે ને, એ શું કામ આપી છે કે આપણા વર્તમાન પરિસ્થિતિમાં લોજિક લગાડી નિર્ણય કરી શકીએ, નહીં કે ભૂતકાળના પ્રોગ્રામિંગના આધારે નિર્ણય કરીએ। આર વિથ મી? મહેંદીથી બનાવે છે। વાહ, થેન્ક યુ।